નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય અંગ્રેજીની સામાયિક કસોટી છે એ સામાયિક કસોટીનું સોલ્યુશન. જોઈએ સૌપ્રથમ ક્વેશ્ચન 1. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. ફર્સ્ટ, Kushi and Khanak were good friends. They had so much fun together. They helped each other. When they returned home, they reached each other. They played many outdoor games like Kho-Kho, Kabaddi and Hopscotch, etc. જોઈએ ફર્સ્ટ, who helped each other? તો આન્સર છે Kushi and Khanak helped each other. When did Kushi and Khanak race each other? આન્સર છે Kushi and Khanak raced each other when they returned home. Did they have so much fun together? Yes, they had so much fun together. Khanak and Kushi played carom. True or false? તો આ વિધાન સાચું છે કે ખોટું? તો અહીં આ વિધાન ખોટું છે. Find out the opposite word for bad from paragraph. તો અહીં જે bad શબ્દ જે છે એમનો વિરુદ્ધાર્થી શબ્દ શું છે? Good. Next જોઈએ. One day Kushi come into the classroom slowly. She looked sad. Khanak asked, did someone scold you? Kushi and shook her head. She sat down, did not look up. When they Saraswati Ben, her teacher called her name, she did not even answer. તો જોઈએ હવે ક્વેશ્ચનો અને એમના આન્સરો. Who looked sad? આન્સર છે Kushi looked sad. What did Khanak ask? તો આન્સર છે Khanak asked, did someone scold you? Next જોઈએ. Did Kushi come into the kitchen? આન્સર થશે no. Kushi did not come into kitchen. તો અહીં ખુશી શું થશે આન્સર? નો, ખુશી not come into the kitchen. કેમ? અહીં ભૂતકાળ થઈ જશે. નેક્સ્ટ જોઈએ. ખુશી did not answer the teacher. તો સાચો આન્સર છે અહીં ટ્રુ છે. ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફોર ડાઉન ફ્રોમ પેરેગ્રાફ. તો અહીં ડાઉન શબ્દનો ઓપોઝિટ વર્ડ વિરુદ્ધાર્થી શબ્દ શું છે? તો લુકઅપ. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં જે ત્રીજો પેરેગ્રાફ, ચોથો પેરેગ્રાફ જે આપણે છે એમના ક્વેશ્ચન આન્સર પાંચમાના એ તમને ક્યાંથી મળશે વિડીયોના અંતે જણાવીશ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ. ઇન સર્કલ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ રાઇમિંગ વર્ડ ફોર ધ વર્ડ ગિવન બિલો. તો પ્લેસ નું રાઇમિંગ વર્ડ શું છે? રેસ. કાર, જાર, ટુ. તો અહીં ટુ નું શું થશે? ડુ. શી, તો આન્સર છે રાઇમિંગ વર્ડ મી. સી, તો અહીં ઓપ્શન પણ આપણને છે પેક, બેક, ટીક અને નેક. તો સાચો આન્સર શું છે આપણો? ટી. હેટ નું જે રાઇમિંગ વર્ડ છે બેટ. પીલ રાઇમિંગ વર્ડ છે હિલ. રેડ, બેડ, ટ્રી, ફ્રી, ડે, શે. નેક્સ્ટ જોઈએ. ડિયર, તો રાઇમિંગ વર્ડ છે નિયર. સિંગ, રિંગ, કેટ, બેટ, ફાર, કાર, હિલ, ફીલ. નેક્સ્ટ જોઈએ. લેશ, રેશ, બોર, ફોર. અહીં જે કોલ્ડ છે, બુક છે, મોર છે, આ પણ શબ્દો વિદ્યાર્થી તમને સંપૂર્ણ પીડીએફમાં આન્સર સાથે મળી જશે. જોઈએ. ટોલ્ડ, કોલ્ડ, બાઇટ, લાઇટ, ક્રાય, ટ્રાય, સેન્ડ, હેન્ડ, ફાઇટ અને નાઇટ. નેક્સ્ટ જોઈએ. કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ ઓપોઝિટ ગિવન બિલો. વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ હવે નેક્સ્ટ જે ડાયલોગ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ ઓપ્શન ગિવન બિલો જે અહીંયા આપવામાં આવે છે ક્વેશ્ચનો એમના સોલ્યુશન. તો જોઈએ. ફર્સ્ટ, ટ્વિંકલ ટિંકલ, ગુડ મોર્નિંગ ટીચર, ફાઇન, ઓકે ટીચર, લેટ્સ રિસાઇટ. તો ટીચર સેઝ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ ટીચર. ટીચર સેઝ હાઉ આર યુ ઓલ. સ્ટુડન્ટ સેઝ વી આર ફાઇન. ટીચર સેઝ લેટ્સ રિસાઇટ અ રાઇમ. સ્ટુડન્ટ સેઝ વિચ રાઇમ. Teacher says twinkle twinkle little star. Student says okay teacher. Next જોઈએ. અહીં શબ્દો જે આપણને છે Sunday, I am good, I am going to school, let's play, remember. Meena says hello. Reena, how are you? Reena says I am good. Meena says where are you going? Reena says I am going to school. Meena says but today is a Sunday. Reena says oh, I did not remember. Meena says let's play in the garden. Next જોઈએ. Why, sure, good morning, help you, collecting flowers. Rekha says good morning. Gopu says good morning. Rekha says what are you doing? Gopu says I am collecting flower. Rekha says why?
Gopu says, because I want to make garland. Rekha says, may I help you? Gopu says, sure. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો 4 and 5 તમને સંપૂર્ણ પીડીએફ રૂપે આન્સરમાં મળી જશે. નેક્સ્ટ જોઈએ, fill in the blanks, select the most appropriate option given below. અહીં જે વિદ્યાર્થી મિત્રો શબ્દો જે આપવામાં છે એ જે પ્રોનાઉન જે છે આઈ, મી, માય, માયસેલ્ફ, વી, અસ, તો એ પણ ખાસ વિદ્યાર્થી તમારી નોટબુકમાં પણ લખી દેવા. તમારી જે ધોરણ 5 માં તમે ભણશો તો સીઈટી ની જે એક્ઝામ આવશે એ એક્ઝામમાં પણ વિદ્યાર્થી મિત્રો આ જે ફિલ ઇન ધ બ્લેન્ક પૂછાય છે. જોઈએ આપણે આન્સરો. વી આર સ્ટુડન્ટ્સ. સી ઇઝ અ નેહા. ધીસ ઇઝ હર બેગ. રામુભાઈ ઇઝ અ ફાર્મર. હિઝ ફાર્મ ઇઝ અ બિગ. કેન યુ હેલ્પ મી? આઈ એમ અ બ્રીવા. ધીસ ઇઝ માય પેન. નેક્સ્ટ જોઈએ, ધ ઓરેન્જ ઇઝ અ વેરી જ્યુસી. આઈ લાઈક ઇટ વેરી મચ. They are cooks. They cook food themselves. Third, we are friends. Is this your pencil? Aman is an engineer. This is his office. Next, I am a Manav. This is my pen. Arjo is a teacher. This is his school. It is my father's laptop. We are cousin. This is my farmhouse. This is a monkey. This is its tail. Next, 4 and 5 પણ તમને સંપૂર્ણ પીડીએફમાં આન્સર સાથે મળી જશે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, રાઇટ 5 સેન્ટેન્સ અબાઉટ ધ ફોલોઈંગ ટોપિક. માય ક્લાસરૂમ, અહીં બિગ, બેન્ચીસ, બ્લેકબોર્ડ, વિન્ડો, નોટિસ બોર્ડ, ચાર્ટ્સ, લાઇક આ શબ્દો યુઝ કરીને તમારે માય ક્લાસરૂમ એસે લખવાનો છે. માય સ્કૂલ, અ ગાર્ડન, માય સેલ્ફ, માય ફેવરેટ એનિમલ. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ એકમ કસોટીના મોડેલ પેપરો પણ મૂકવામાં આવે છે અને પ્રથમ પરીક્ષા તમારી હવે ટૂંક સમયમાં જ આવશે. તો પ્રથમ પરીક્ષાનું પણ મોડેલ પેપર તમને આપણી યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. અને ધોરણ 5 માટે જે પણ વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદયમાં જવા માંગતા હોય એમની અંતિમ જે તારીખ ઓનલાઈન ફોર્મ ભરવાની છે 16/9/2024 છે. તો જે પણ વિદ્યાર્થી ફોર્મ બાકી હોય ફટાફટ ફોર્મ પણ ભરી દો. મળીશું વિદ્યાર્થીઓ નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.